અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 આપણે શરૂઆત વૃદ્ધિથી કરી હતી. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પહેલાં આપણે વૃદ્ધિને સમજવું પડશે, પછી વિકાસ, અને પછી વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એટલે આપણે પહેલાં વૃદ્ધિ સમજી ચૂક્યા છીએ, એની વ્યાખ્યા આપણે ક્લિયર થઈ ગઈ છે. હવે વાત કરીએ વિકાસની. વિકાસ એટલે શું? તો આજે આપણે વિકાસના જે અર્થ છે અલગ અલગ એ સમજશું, એના લક્ષણો અને એની મર્યાદાઓ. વિકાસનો અર્થ સિમ્પલ, માઇકલ ટુડીરો દરેકને યાદ રહી જાય એવી વ્યાખ્યા કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે એક કરતાં વધારે પરિમાણો, ઘટકો, દરેકે દરેક બાબતોનો સમાવેશ કરે છે. ટૂંકમાં કહીએ તો એટલે આર્થિક વિકાસ એ કોઈ ચોક્કસ ક્ષેત્રની વાત નથી કરતું, દરેકે દરેક ક્ષેત્રનો એમાં સમાવેશ થઈ જાય છે. એટલે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા કહેવાય? બહુપરિમાણીય, દરેક પરિમાણનો એમાં સમાવેશ થાય છે. એટલે એની વ્યાખ્યા બની આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ઓકે. ત્યાર પછી બે વ્યાખ્યા છે. G.M. મેયર. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચે જે વસ્તી જીવે છે એમાં વધારો ન થાય. હવે સમજો વિકાસ કોને કહેવાય? વર્તમાનમાં જે ગરીબી છે, ઓકે, પણ ઇન ફ્યુચર એ ગરીબી રેખા હેઠળ જે લોકો જીવન જીવતા હોય એની વસ્તીમાં વધારો ન થાય. બીજું આવક, તો આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. એટલે કે દરેકને સરખી આવક પ્રાપ્ત થવા લાગે. ગરીબ એ વધુ ગરીબ ન બનવો જોઈએ, ધનિક વધુ ધનિક ન બનવો જોઈએ. જે આવક છે એ દરેક લોકોમાં સરખે હિસ્સે વહેંચાય, એટલે કે આવકની અસમાનતા વધારે ધારણ ન કરે. તો આવી બે શરતો જે છે એને આધીન રહી અને દેશની જો માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળામાં વધારો જન્માવે તો એને આર્થિક વિકાસ કહેવાય છે. જો સમજો વિકાસમાં શું, એને વિકાસ કોને કહેવો? તો એને પહેલાં વાત કરી કે જે ગરીબ પ્રજા છે, ગરીબ લોકો છે, એની વસ્તીમાં વધારો ન થવો જોઈએ. બીજું કે જે આવકની વાત કરી કે આવક તો વધે પણ દરેકની સમાન, એટલે એની જે વહેંચણી છે એ વધારે પડતી અસમાન ન થાય. અને આવી બે શરતોનું જો પાલન થાય, એ શરતોની સાથે દેશની માથાદીઠ શબ્દો પર ખાસ ભાર આપ્યો છે. માથાદીઠ વાસ્તવિક આવકમાં, અને પણ કેવા સમયગાળા માટે? લાંબા સમય સુધી વધારો જન્માવે તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. G.M. મેયર. ઓકે. અને મેકલમ, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય? જો કે વસ્તી તો વધવાની જ છે, એને કોન્સેપ્ટ મૂક્યો છે કોઈ દેશ માટે કે વસ્તી સ્થિર હોય કે વધતી હોય. ઓકે. પરંતુ મેન મુદ્દો છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની જે રીત છે, પ્રોડક્શન કરવાની જે આપણી પદ્ધતિ છે, એમાં ફેરફાર જન્માવે એવી પ્રક્રિયા. આપણે ઉત્પાદનના સાધનો અથવા ઉત્પાદનના જે રીત છે એમાં ફેરફાર જન્માતી એક એવી પ્રક્રિયા કે જેના કારણે શું થાય? જો ઉપરની જેવું છે, માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. એટલે ઇનશોર્ટ એના વિકાસમાં ફોકસ કરવો પડશે. રાષ્ટ્રીય આવકની માથાદીઠ આવકમાં ખાસ વધારેની વાત છે, કારણ કે માથાદીઠ શબ્દ આવે છે એટલે દરેક લોકોની વાત આવી ગઈ. એટલે માથાદીઠ આવકમાં વધારો, ઉત્પાદન પદ્ધતિ બદલો કે ઉત્પાદનના સાધનો બદલો, પણ એના કારણે જો માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને જો લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય, અહીંયા બે વસ્તુની વાત કરી છે કે તમે ઉત્પાદન પદ્ધતિ બદલો કે ઉત્પાદનની સાધનોમાં ફેરફાર કરો. પણ જો એના કારણે જે લોકો છે, સામાન્ય પ્રજા છે, માથાદીઠ આવકમાં વાત કરી છે કે એમાં વધારો થતો હોય અને લોકોનું જે જીવન ધોરણ છે, જે જીવનશૈલી છે, જે જીવન જીવી રહ્યા હતા, જે અમુક પ્રકારના ખર્ચ નહોતા કરી શકતા, તો એ જીવન ધોરણ ઊંચું જતું હોય, એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. મેકલપે આપેલી આ વ્યાખ્યા ખબર પડી? વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ જો ઉત્પાદનના સાધનો તથા સાધનોની રીતમાં ફેરફાર લાવવામાં આવે, એની જન્માવતી એવી પ્રક્રિયા કે જેના લીધે માથાદીઠ આવકમાં શું થતું હોય? સતત વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય,
તો એ દેશનો વિકાસ ટૂંકમાં માથાદીઠ આવક વધતી હોય અને જીવન ધોરણ લોકોનું સુધરતું હોય તો સમજી લેવાનું કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો આમ આર્થિક વિકાસના આ 3 સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ અનુક્રમે માઇકલ ટોડેરો, G.M. મેયર અને મેકલપે આપેલી છે. બહુ સિમ્પલ વ્યાખ્યાઓ છે. ટૂંકમાં વિકાસ એને કહેવાય કે જ્યારે દેશના અંદર જેટલી પ્રજા છે એ બધી પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, દરેકની માથાદીઠ આવક વધે, આવકની અસમાનતા ન થાય. ખ્યાલ આવ્યો? અને જે ગરીબ વસ્તી છે એનું પ્રમાણ જે છે એમાં વધારો તો ન જ થાય. તો આપણે એવું કહી શકીએ કે હા, દેશનો વિકાસ થઈ રહ્યો છે. માત્ર દેશમાં બિલ્ડિંગો બને, રસ્તાઓ બને, બરાબર છે, તો એને એ વિકાસ નથી, એ વૃદ્ધિ કહી શકાય. કારણ કે એ તો શું છે, કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રની વાત છે, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની આવક વધી તો એ વૃદ્ધિ નથી, સોરી, તો એ વિકાસ નથી, એ વૃદ્ધિ છે. પણ દેશમાં સમગ્ર લોકોનું જીવન ધોરણ બદલાયું છે, દરેક લોકો સારું જીવન જીવતા થયા છે, દરેકને બધી સુવિધાઓ મળવા લાગી છે, હા, તો એને વિકાસ કહી શકાય. હવે વાત કરીએ આર્થિક વિકાસના લક્ષણોની. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, સતત કન્ટિન્યુઅસલી પ્રોસેસ છે, કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. વિકાસના અંદર આપણે વાત કરી કે બહુપરિમાણીય હોય તો સીધી વસ્તુ કે બધા પાસાઓનો સમાવેશ કરવાની વાત છે. એટલે પ્રોસેસ ધીમી હોય, બરાબર, પણ કેવી હોય, લાંબા સમયગાળા માટે હોય અને સતત ચાલતી હોય. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે. હા, સ્ટાર્ટ તો કરી દીધું, વિકાસ કરવો છે, ગરીબી, બેકારી, મોંઘવારી આ બધું દૂર કરવું છે, પણ એ જાળવી રાખવું બહુ મુશ્કેલ છે. શરૂઆત કરવી અને જાળવી રાખવી, લાંબા સમય સુધી જાળવી રાખવી એ બહુ મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયામાં શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં એ વિકાસ પ્રક્રિયા કેવી પડી જાય, ધીમી પડી જાય. શરૂઆતમાં જોશમાં હોઈએ એટલે કામ કરી નાખવું, તેમ કરી નાખવું એ દેશ, પણ જ્યારે એનો અમલ થાય, જ્યારે લોકો સુધી એ વસ્તુ કે સેવાનો લાભ પહોંચવાની વાત આવે ત્યારે ખબર પડે કે વિકાસ કરવો બહુ કઠિન છે. એટલા માટે વિકાસની પ્રક્રિયા ધીમી છે. હા, પણ છે લાંબા સમયગાળાની પ્રક્રિયા ધીમી છે, પણ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે તમે 1 વર્ષના અંદર વિકાસ કરી નાખશો, એ શક્ય જ નથી. કોઈ પણ દેશનો વિકાસ છે એ લાંબા સમયગાળા થવાનો છે. આજે વિકાસમાન રાષ્ટ્ર છે, વિકસિત રાષ્ટ્ર છે, બંનેમાં ફરક છે. વિકસિત પછી આપણે જે દેશો આઝાદી પછી જે સ્વતંત્ર થયા તો એણે વિકાસ કરવાનો હતો, વિકાસ કરતાં કરતાં હજુ બી ચાલુ જ છે. એવું નથી કે વિકાસ થઈ ગયો છે. આપણે બીજી વિકસિત નહીં થયા, આપણે હજુ વિકાસશીલ દેશ જ છીએ. એટલે આમ એ પ્રક્રિયા સતત ચાલતી, ધીમી અને લાંબી પ્રક્રિયા છે. બીજું પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. આપણે વૃદ્ધિમાં વાત કરી હતી પરિમાણાત્મક. હવે સમજો બંનેમાં શું ડિફરન્ટ છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક. મેં તમને કીધું કે પ્રોડક્શન વધ્યું, પ્રોડક્શન તમે કૃષિ ક્ષેત્રનું લઈ લો, ઉદ્યોગનું લઈ લો, સેવાનું લઈ લો, તમે જે તે વર્ષની તુલના નેક્સ્ટ યર તમે 1900 ધારો કે તમે વાત કરતા હોય 1990 પછી 2000 પછી 2001 કોઈ બી વર્ષ તમે લો, જેમ જેમ સમય જશે એટલે પ્રોડક્શન તો વધવાનું જ છે. જરૂરિયાતો છે, ટેકનોલોજી વધી છે એટલે પ્રોડક્શન વધ્યું છે. એ પ્રોડક્શનમાં વધારો થયો એટલે આપણે એવું કહીએ કે ભાઈ આર્થિક વૃદ્ધિનો નિર્દેશ કરે છે. એ પરિમાણાત્મક બાબત કહેવાય. અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થવો, કે આજે આપણી પાસે સાધનો એટલા જ હતા, પણ હવે આપણે સાધનનો મેક્સિમમ ઉપયોગ કરીને પ્રોડક્શન વધારી શક્યા. પણ કેમ વધારી શક્યા? તો આપણે સાધનોની ગુણવત્તા સુધારી શકીએ એટલા માટે. આપણી પાસે જમીન હતી, પહેલાં એટલી જમીન હતી, અત્યારે એટલી જમીન છે, પણ અત્યારે કેમ જમીનના અંદર આવક આપણને વધારે મળે છે, કેમ પ્રોડક્શન વધારે થાય છે? પ્રોડક્શન થવું એ પરિમાણાત્મક છે, પણ પ્રોડક્શન કેમ વધ્યું એ જ જમીનમાં, તો એને કહેવાય છે ગુણાત્મક પરિવર્તન. અને એ વિકાસ એની વાત કરે છે કે આ સાધનોની ગુણવત્તા સુધરી છે. આપણે જો જમીનની વાત કરતા હોઈએ તો જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો આનું પ્રમાણ વધ્યું છે. ખ્યાલ આવ્યો? તો એના કારણે પણ આ જે ગુણાત્મક પરિવર્તનો આપણે જે વાત કરી, પહેલાં પરિમાણાત્મક એ ઉત્પાદનો વધારા સાથે સંબંધ છે માત્ર, જ્યારે એ ઉત્પાદનમાં વધારો કેમ થયો એની સાથે જે સંબંધ છે એ ગુણાત્મક પરિવર્તન. આમ અહીંયા બંને વિકાસમાં બંને પ્રકારના પરિવર્તન લેવાના છે. વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક લીધું આપણે, જ્યારે વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો પર ફોકસ કરવામાં આવ્યું છે.
એમાં ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. સારી બાબત છે. માંગમાં પરિવર્તન આવે છે. લક્ષણ નંબર 3, વિકાસ થવાથી શું થાય કે આપણે હમણાં વ્યાખ્યામાં ભણ્યા કે લોકોની જો માથાદીઠ આવક લાંબા સમય સુધી વધે. હવે જો આવક વધવાની તો અત્યાર સુધી જે માણસ આજે લિમિટેડ જીવન જીવતો હતો, એની આવક ઓછી હતી એટલે જરૂરિયાતો પણ ઓછી હતી. પણ આજે જો એની વાસ્તવિક આવક વધી છે, સાચા અર્થમાં માથાદીઠ આવક વધી છે, તો એના કારણે શું થવાની, રુચિ બદલાવાની. રુચિ બદલાઈ એટલે માંગમાં પરિવર્તન આવવાનું છે. જે માંગ અત્યાર સુધી નહોતો કરતો, તો આવક વધતા હવે એ માંગ ઉદ્ભવવાની છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે છે અને ત્યાર પછી આપણને ખબર છે કે મોજ શોખ અને સુખ સગવડની પણ વસ્તુની માંગ વધે છે. જ્યારે માણસ કમાતો નહોતો, બહુ ઓછું કમાતો હતો, એટલે પહેલાં શું હતું, એની પ્રાથમિક જરૂરિયાત હતી. પણ આજે એની આવક વધી ગઈ છે, બરાબર, તો સીધી વસ્તુ છે કે આજે મોજ શોખની માંગ પણ કરવાનું છે. એટલે જેમ જેમ વિકાસ થાય છે એમ માંગમાં પણ પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા વધી જાય છે. વિકાસના કારણે શિક્ષણ વધે છે અને શિક્ષણના કારણે શ્રમ ગતિશીલતા વધે છે. ગતિશીલતા એટલે શું, એક જગ્યાએથી બીજી જગ્યાએ. આજે જો એક સમય એવો હતો કે જ્યારે વિકાસ નહોતો, આજે ડેવલપ થયો. દરેક રાજ્યોનો તમે જો ડેવલપમેન્ટ થવા માંડ્યું છે. આજે ગુજરાતની વાત કરીએ તો બીજી વસ્તી જે શ્રમિકો છે, એ શ્રમિકો બીજા રાજ્યમાંથી વિકાસ અહીંયા થવાના કારણે, રોજગારી મળવાના કારણે, આવક મળવાના કારણે લોકો સ્થળાંતર અથવા ગતિશીલતા પામી અને ક્યાં આવ્યા, ગુજરાતમાં આવ્યા. શાના કારણે થયું આ ગતિશીલતા, કેમ થઈ, કેમ ગતિશીલતા વધી શ્રમિકોની, શ્રમની? તો એનું કારણ છે વિકાસ. ડેવલપમેન્ટ જ્યાં હોય, જ્યાં સુખ સમૃદ્ધિ હોય, જ્યાં આવક હોય, જ્યાં રોજગારીના પ્રાધાન્ય હોય, તો સીધી વસ્તુ કે એના કારણે ગતિશીલતા શ્રમની તો ત્યાં વધવાની જ છે. મૂડી સર્જન પણ વધે છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ, હમણાં આપણે વાત કરી કે વિકાસ થયું એટલે માંગ પરિવર્તન થયું. માંગ પરિવર્તન થયું તો માંગમાં વેરાયટી બી આવશે. અલગ અલગ વિકાસ, ડેવલપમેન્ટ છે તો લોકો પાસે આવક છે, અને આવક છે એટલે અલગ અલગ જરૂરિયાતોવાળી જે વસ્તુઓ છે એની માંગ બી વધે છે. હવે એ માંગ વધશે તો માંગ વધે એટલે ઉત્પાદકો જે રહ્યા એ લોકોને પ્રોત્સાહન મળે કે ભાઈ અહીંયા માંગ છે તો આપણે નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે એવા એકમો સ્થાપીએ. એટલે ઇન્વેસ્ટમેન્ટ પણ શું થાય છે, વધે છે. અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો પણ આપણને જોવા મળે છે. રાઈટ? તો ઓકે, તો આજે આપણે જોઈએ છીએ કે ગુજરાતનું ડેવલપમેન્ટ છે એના કારણે તમે જુઓ કે અલગ અલગ વિદેશથી પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા અહીંયા આવે છે. એટલે મૂડી સર્જનમાં પણ વધારો થશે અને સારી બાબત છે કે ઇન્વેસ્ટમેન્ટ થાય, મૂડી સર્જન થાય. આજે મૂડીની અછત છે, વિદેશી લોકો ભારતમાં આવે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો રોજગારીની બી તકો વધે છે. હવે મેઇન મુદ્દો છે ઇન્વેસ્ટમેન્ટનો. પછી આવે છે કે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થવાનો, જો તમે વાત કરી કે નવી નવી કંપનીઓ ભારતમાં આવશે, વિદેશી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, તો એ જે અગ્નિ અને પાણી, એનો મતલબ કે જૂની ટેકનોલોજીની વાત કરી છે. એની જગ્યાએ આપણે હવે કોલસા લોખંડ, એટલે એનો મતલબ કે લેટેસ્ટ ટેકનોલોજી ઉપર આપણે ભાર આપીશું અને વિકાસને ઝડપી બનાવવાનો પ્રયત્ન કરીશું. પહેલાં કેવું હતું કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હતું એટલે નવી ટેકનોલોજીને આવકાર હતો. આજે ઇન્વેસ્ટમેન્ટ કરોડો અબજોમાં થાય છે. નવી નવી ટેકનોલોજીને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. અને આ ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડી સર્જનની આપણે જે વાત કરી, તો એ મૂડી સર્જન વધતા ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. નવી નવી વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ અને સેવાઓ પણ લોકોને પ્રાપ્ત થાય છે. અને અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. એટલે તમે આ પ્રોસેસને લાંબા સમય સુધી કન્ટિન્યુ રાખશો, તમે અમુક સમય સુધી આ પ્રક્રિયા જે રહી એને કન્ટિન્યુઅસ રાખશો, તો શું થવાનું છે કે પછી તો આપમેળે વિકાસ થવાનો જ છે. આજે તમે વિચાર કરો કે અમેરિકા, તો અમેરિકાએ જે તે સમયની શરૂઆત કરી હશે, આજે તમે જુઓ કે એને એટલો ડેવલપ થઈ ગયો છે, એટલી આવકના પ્રાપ્તાન થઈ ગયા છે, તો એ આપમેળે એ પોતાનો વિકાસ કરી લે છે. એટલે આ પ્રક્રિયા અમુક તબક્કા પછી સ્વયંભૂ હોય છે. ઓકે, તો આપણે એના લક્ષ્યની વાત કરી. અને લાસ્ટ ટોપિક, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા. તો આર્થિક વિકાસ એ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. ઓકે, આપણે એ તો કીધું કે પ્રગતિ બતાવે છે, ઓકે, પણ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરતું નથી. માનવનું પ્રગતિ કેટલી થઈ, જે આપણે આગળ વૃદ્ધિમાં બી આ વસ્તુની વાત કરી હતી કે બી આવક વધી,
બરાબર છે, જીવન ધોરણ સુધર્યું, પણ આજે માનવીનો પર્ટિક્યુલર વ્યક્તિનો કેટલો વિકાસ થયો એનો સાચો માપદંડ માપી શકે છે એવું નથી કે નથી માપી શકતું, પણ સાચો માપદંડ એ માનવીની પ્રગતિ કે આજે એના જે કોન્સેપ્ટ છે એજ્યુકેશન લગતા, એનું જે થિંકિંગ છે બરાબર, એની જે વિચાર શક્તિ છે એ વિચાર શક્તિ આના કારણે કેટલી બદલાઈ છે, એની માનસિકતા કેટલી બદલાઈ છે, તો આ વસ્તુને માપવું એટલે કે માનવની પ્રગતિ આ ક્ષેત્રમાં માપવી એ તો બહુ કઠિન છે. એટલે નથી માપતું એવું બી નહીં, પણ માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. વૃદ્ધિ આપણે કીધું કે આજે તમે સમજો વૃદ્ધિ કેવી બાબત છે કે જેને આપણે માપી શકીએ, ચોક્કસપણે માપી શકીએ છીએ કે અનાજનું ઉત્પાદન, ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ જે તે ક્ષેત્રમાં આટલા ક્વિન્ટલ ટન ઘઉં થયા હતા અને આ વર્ષે આટલા ક્વિન્ટલ ઘઉં ઉત્પન્ન થયા, તો આપણે કહી શકીએ ભાઈ આટલો આટલો ટકાવારી ફેરફાર બતાવવા હોય બરાબર, એની ફિગર તમારે ચોક્કસ બતાવી હોય તો એ વૃદ્ધિમાં થઈ શકે. આપણે કહી શકીએ આ આટલી વૃદ્ધિ થઈ, પણ વિકાસમાં કઈ રીતે કહેશો કે આટલો વિકાસ થયો? માણસનો વિકાસ થયો કેટલો, કઈ રીતે માપશો બોલો? જીવન ધોરણ જો આવક માત્ર આવક વધવી, પણ કેટલી? આજે આપણે એમ કહીએ છીએ વિકાસ થયો, પણ કેટલો એને ચોક્કસપણે માપી શકાતો નથી. એને માપવો બહુ મુશ્કેલ છે, કારણ કે એમાં આર્થિક વિકાસમાં શું છે કે સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે. માત્ર કોઈ આંકડા નથી બતાવવાના. સમાજ આપણે એમ કહીએ સમાજમાં પરિવર્તન આવ્યું બરાબર, પણ સમાજમાં કેટલું પરિવર્તન આવ્યું, એ સમાજની માનસિકતા કેટલી બદલાઈ, એ સમાજની વિચાર ક્ષમતામાં કેટલું પરિવર્તન આવ્યું, એના લોકોની જે રૂઢિચુસ્તતા હતી એમાંથી કેટલા બહાર આવ્યા, તો એ તો આપણે કહી શકતા જ નથી ને. તો એ વસ્તુને માપવું બહુ મુશ્કેલ છે. એટલે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. વિકાસને માપવો ખૂબ મુશ્કેલ છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવો પ્રશ્નચિહ્ન મૂક્યો છે પાછળ. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાનું જીવન ધોરણમાં ખૂબ સુધારો થતો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. તમે એવું સ્પષ્ટપણે ના કહી શકો કે વિકાસ થયો એટલે જીવન ધોરણ સુધરી જ ગયું. જો એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, ઓકે, લોકોની આવક વધે છે, માની લીધું, પણ શું ગરીબી ઘટી છે? ગરીબી તો વધે છે. આપણે વ્યાખ્યામાં બી જોયું કે સાચા અર્થમાં વિકાસ કોને કહેવાય? જે ગરીબી રેખા નીચે જે લોકો જીવન જીવે છે, હવે એની ગરીબીનું પ્રમાણ વધે નહીં. આપણે એક બાજુ એવું કહીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટથી લોકોની આવક, કયા લોકોની વધી? તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની જ વધી છે. ઉપરથી તમે જો એક બાજુ બીજી વસ્તુ કે ટેકનોલોજી જેટલા અંશે આપણે આવકારશું, તો એની ઊંધી એક રિફ્લેક્ટ કહીએ ને, તો એમાં એવું પણ થાય છે. શું થાય છે બોલો? બેકારી. આજે સાદી ટેકનોલોજી હતી ને ત્યારે બેકાર આટલા લોકો નહોતા, પણ ટેકનોલોજી આવતા આવતા બેકારીનું પ્રમાણ વધ્યું, કારણ કે એ સ્થાન હવે યંત્ર લઈ લીધું છે. 100 માણસનું કામ એક યંત્ર કરી નાખે. તો વિચાર કરો કે એટલા લોકોને બેકાર બનવું પડે છે. બધી વસ્તુ આજે યંત્ર આધારિત થઈ ગઈ છે, પ્રોડક્શન બરાબર છે, અને લેટેસ્ટ પ્રકારની ટેકનોલોજી કે માણસ શ્રમિકોની જરૂરિયાત બહુ ઓછી છે. ખેતી ક્ષેત્રમાં પણ આ વસ્તુ બનવા લાગી છે. આના કારણે શું થાય છે કે જીવન ધોરણ બધાનું ઊંચું નથી આવતું. દરેક લોકોની જે માથાદીઠ આવક છે નથી વધતી. વિકાસ, આપણે જે નામ છે વિકાસ, મોટું લાગે છે અને છે જ, પણ હકીકતમાં સાચા આપણા ભારત જેવા દેશોની વાત કરીએ તો એને માપવું મુશ્કેલ છે. અને બીજું એનું કારણ, એ વિકાસ ઓછો થવાનું કારણ એ છે કે વસ્તી વધારો. કે ભારતમાં શું કહે છે કે દર વર્ષે જે વસ્તીમાં જે વધારો થાય છે, આજે આપણે સરકાર એવું વિચારે છે કે ભાઈ મારે આટલા લોકોની ગરીબી દૂર કરવી છે, બેકારી દૂર કરવી છે, રોજગારલક્ષી યોજનાઓ બહાર પાડવી છે, પણ જ્યારે નક્કી કરે છે અને જ્યારે એનો અમલ કરવાનો આવે છે ત્યારે બીજી ગરીબીનો આંકડો, બેકારીનો આંકડો એ વધી ગયો હોય છે. એટલે પેલું જે નવા આંકડા છે એ ગરીબીના બેકારીના એ એડ થતા જ રહે છે. ટેમ્પરરી પરમનન્ટ સોલ્યુશન આવતું નથી. ખ્યાલ આવ્યો? તો આ લિમિટેશન છે ભાઈ. જીવન ધોરણ, બીજી વસ્તુ મોંઘવારી વધવા માંડી. તમે એમ કહો છો કે આવક વધી, ઓકે, સામે મોંઘવારી વધી ગઈ. વસ્તુ એની જ છે, પણ સામે વસ્તી વધારે વધી ગઈ છે, એ મોટું પ્રોબ્લેમ છે. પહેલાંની વસ્તી નથી
જે વસ્તુ બહુ આજે આપણને એમ એવું કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ આટલા મળતી, સસ્તી મળતી, આટલો ભાવ નહોતો, પહેલાં આમ હતું, પણ પહેલાં આવક નથી. આજે આવક પણ એ વ્યક્તિને વધારે દેખાય છે, પણ સામે ખર્ચા પણ વધારે છે. મોજ શોખનો ખર્ચો તમે જોઈ લો, મકાનના ભાવની વાત કરી લો, બરાબર. મકાન ખરીદવું એ પહેલો મોટો એક પ્રશ્ન છે સામાન્ય પ્રજા માટે. ગરીબોની તો વાત જ ના કરશો. તો પછી ઝૂંપડપટ્ટી, ગંદા વસવાટ, પાણીનો પ્રશ્ન, સ્વાસ્થ્યનો પ્રશ્ન, ભૂખમરનો પ્રશ્ન, આ તો કન્ટિન્યુઅસ જ રહેવાનો ને, એવું થયું ને. તો એ વિકાસને સાચા અર્થમાં માપવો અને સાચા અર્થમાં જીવન ધોરણમાં સુધારો થયો એવું કહી શકાતું નથી. માપવો પણ મુશ્કેલ છે. માનવની પ્રગતિનું સાચું માપદંડ પણ બની શકતું નથી. તો આમ આપણે વૃદ્ધિ અને વિકાસ એટલે શું એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે હજુ એક મુદ્દો એ જોશું હજુ કે બંને વચ્ચે શું ડિફરન્ટ છે. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. જો તમને વ્યાખ્યા, લક્ષણો, એની મર્યાદાઓ એટલું આવડે એટલે આપોઆપ એનો ડિફરન્ટ તો આવડી જાય જ છે. તફાવત આમ આની બહારનો નથી. આપણે જેટલું ભણ્યા અત્યાર સુધી વૃદ્ધિ અને વિકાસ વચ્ચે, એની બહારનું એમાં તફાવતમાં તમને કંઈ જોવા મળશે નહીં, કારણ કે બધા મુદ્દા આપણે આવરી લીધા છે. વિકાસ ટૂંકમાં એ બહુપરિમાણીય વિસ્તૃત પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે વૃદ્ધિ એ સંકુચિત છે, બરાબર છે. આપણે વૃદ્ધિની વ્યાખ્યા બી ભણ્યા છીએ અને વિકાસની બી વ્યાખ્યા ભણ્યા છીએ. એની બી મર્યાદાની વાત કરી હતી, અહીંયા પણ આપણે મર્યાદાની વાત કરી છે, બરાબર. તો આપણે પહેલાં એ કરવાનું છે કે બંનેની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા કમ્પલસરી તૈયાર કરવાની છે. ત્યાર પછી વિકાસના લક્ષણો એ આપણે તૈયાર કરીશું અને આ વિકાસની જે મર્યાદાઓ છે એ. તો આટલું તૈયાર કરશું તો આપણને જે તફાવત છે એ તફાવત સમજવામાં ખૂબ સરળતા રહેશે. અને તફાવત અવારનવાર એ પરીક્ષામાં પૂછાય જ છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત આ પ્રશ્ન લગભગ દરેક પેપરમાં આપણને જોવા મળે છે. તો આપણે આ પ્રશ્નનું મહત્વ સમજીએ. બીજું આપણા ચેપ્ટરનું નામ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અત્યાર સુધી જે આપણે વાત કરી એ કોની વાત કરી? તો વૃદ્ધિની વાત કરી, બરાબર છે. કે વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું. હવે આપણે એના નિર્દેશકોની વાત કરવાની છે. દર્શાવતી બાબત એને નિર્દેશક કહેવાય. જે તે વસ્તુનો નિર્દેશ કરતી બાબત, કે વૃદ્ધિ થઈ છે કે વિકાસ, એ દર્શાવતી બાબત એને નિર્દેશક કહેવાય, જે આપણે હજુ આગળ ચર્ચા કરીશું. ઓકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ઓકે. આપણે સૌપ્રથમ વૃદ્ધિની વ્યાખ્યા ભણ્યા, ત્યારબાદ એની મર્યાદાઓ પણ હતી. ત્યાર પછી આપણે વિકાસનો અર્થ ભણ્યા, એના લક્ષણોની ચર્ચા કરી, એની પણ મર્યાદાઓની ચર્ચા કરી. વૃદ્ધિ આપણને ખબર પડી કે સંકુચિત છે અને વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે, બહુપરિમાણીય છે. આપ સૌએ બંને વૃદ્ધિ અને વિકાસની સંકલ્પનાઓ પણ વાંચી હશે, મર્યાદાઓ પણ તૈયાર કરી હશે અને તમને એટલીસ્ટ બંનેની વ્યાખ્યાનો તો ખ્યાલ આવ્યો હશે. હવે જો વ્યાખ્યાનો ખ્યાલ આવ્યો હોય, લક્ષણો આવડતા હોય અને મર્યાદા આવડતી હોય, તો હવે એના ઉપરથી એક નવો પ્રશ્ન બને છે જે લગભગ મોટાભાગની બધી પરીક્ષાઓમાં હોય છે. આગળના જે 2 પ્રશ્નો ભણી ગયા આપણે, બસ એ બંને પ્રશ્નોને ભેગા કરી નાખો એટલે આપણો જે તફાવત છે આજનો એ તફાવત બની જશે. ક્લિયર? તો આજે આપણે આવીએ છીએ વૃદ્ધિ અને વિકાસના તફાવત. ઓકે. સૌથી મહત્વનો પ્રશ્ન છે અને વારંવાર પરીક્ષાઓના અંદર પણ પૂછાતો જ હોય છે. અને બીજું મેઇન મુદ્દો એ છે કે વૃદ્ધિ વિકાસ એનો અર્થ, લક્ષણો, મર્યાદાઓ એ બધું લગભગ તમે આના ઉપર તારવી શકો છો.
એટલા માટે પણ અગત્યનું છે કે તમે આજે એક ખાલી તફાવત તૈયાર કરો છો તો એમાંથી તમારું જે મર્યાદા છે, એકબીજાની કમ્પેરિઝન છે, લક્ષણો છે, એ આના ઉપર તમે લખી શકો છો. સૌથી મહત્વની બાબતો એ છે. વાત કરીએ તફાવતની. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આપણે જો વિકાસની વાત કરીએ પહેલા, તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આપણે લક્ષણો ભણી ગયા ને કે આર્થિક વિકાસ શું છે? એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે, અને પણ કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા. આવું લક્ષણો ભણી ગયા. મેં કીધું કે લક્ષણો આવડશે તો 100% તમે આ તફાવત લખી શકશો. તમારા આમાં તફાવતને જે લક્ષણો તમે ડીપલી જોયા એટલો ડીપલી પણ આમાં છે નહીં. બસ આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. તો કેમ છે આપણે આખું સમજી ગયા છીએ લક્ષણના અંદર. સતત ચાલતી પ્રક્રિયા છે, લાંબા સમયગાળાની છે. ક્લિયર? જ્યારે વૃદ્ધિ એક ઘટના છે, કોઈ ચોક્કસ સંજોગો છે, એટલે એને ઘટના કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ બાબતમાં થયેલું પરિવર્તન બતાવે છે, એટલે એ ઘટના છે. એટલે વિકાસ એક પ્રોસેસ છે અને વૃદ્ધિ એક ઘટના છે. બીજું પરિવર્તનની વાત કરીએ તો વિકાસમાં આપણે વાત કરીએ તો વિકાસમાં બે પ્રકારના પરિવર્તનની વાત કરીએ આપણે, કે ગુણાત્મક અને પરિમાણાત્મક. બંને પ્રકારના પરિવર્તનોનો સમાવેશ એ વિકાસમાં તો થાય, કારણ કે એ પોતે બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીયમાં આપણે જોયું હતું કે દરેક પ્રકારના પાસા એને લઈ લેવાના છે, એનો અભ્યાસ કરવાનો છે. તો પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના, અને ખાસ તો ગુણાત્મક ઉપર. ગુણાત્મકમાં મેં તમને વાત કરી હતી કે આજે ધારો કે એમ કહું કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, તો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો જેને માપી શકાય છે, ઓકે છે, જેનું ચોક્કસ સંખ્યાત્મક રૂપ છે, જે આપણે પરિમાણાત્મક પરિવર્તન, અને જેનો અભ્યાસ આર્થિક વૃદ્ધિ કરે છે. પણ એ જે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એ કેમ થયો? એના માટેના જવાબદાર પરિબળ કયા? ધારો કે કૃષિ ક્ષેત્રમાં વધારો થયો, તો કૃષિ ક્ષેત્રમાં એવા કયા પરિબળો, એવા કયા સંશોધન થયા, એવા કયા પરિવર્તનો? એને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ. અને એ ગુણાત્મક પરિવર્તન આર્થિક વૃદ્ધિમાં આવતા નથી, એનો સમાવેશ થતો નથી. એટલે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનનો સમાવેશ થાય છે, જ્યારે વિકાસની વાત કરતા હોય તો વિકાસ એ પોતે વિસ્તૃત સ્વરૂપ છે, તો બંને લેવા પડશે. એમાં ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકારના પરિવર્તનોનો સમાવેશ થાય છે. ચલો, બે મુદ્દા ક્લિયર. પહેલું હતું પ્રક્રિયા ઘટના, બીજો મુદ્દો હતો કે પરિવર્તનો. પેલા વૃદ્ધિમાં પરિમાણાત્મક, અહીંયા ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકાર. ઓકે. ત્રીજો મુદ્દો વિકાસ. વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનો જે છે એને વપરાશમાં લેવાનો પ્રશ્ન છે. વણ વપરાયેલા, ખાસ સાંભળજો, કે જે સાધનો આપણી પાસે અવેલેબલ છે, જમીન છે, પણ કેવી છે? વણ વપરાયેલી, એનો કોઈ યુઝ થતો નથી, અને એના કારણે પ્રોડક્શન થતું નથી. તો વિકાસ કોને કહેવાય? કે એવા સાધનોને તમે ઇમ્પ્લિમેન્ટ કરો, એમાં કંઈક રિસર્ચ કરો, સંશોધન કરો, પડતર જમીન છે તો એને વાવેતર હેઠળ લાવો, એવા પ્રયાસો કરો. તો એવા બધા પ્રશ્નોનો સમાવેશ ક્યાં થાય છે? એ આર્થિક વિકાસમાં થાય છે. કે જે વસ્તુ વણ વપરાયેલી પડી રહી છે તો એને વપરાશમાં લાવવાનો પ્રશ્ન એ વિકાસમાં છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું છે કે આપણી પાસે જે અવેલેબલ સાધનો છે એની પુનઃ ફાળવણી કરો. તમે જે ફાળવણી કરી, કદાચ એનાથી યોગ્ય આવક મળતી નથી, તો એની ફરી પુનઃ ફાળવણી કરો, બીજી રીતે વાત કરો, બીજો ઓપ્શન સ્વીકારો. પણ પેલામાં તો શું કહે છે કે સાધનો વપરાતા જ નથી. એને ખાસ અહીંયા તો કેવું છે કે તમારા વૃદ્ધિમાં એવું કહે છે કે સાધનો આપણી પાસે અવેલેબલ જે છે, બસ એનો જ ઉપયોગ બરાબર ના થયો તો એની ફાળવણી ફરીથી કરો. પણ જ્યારે વિકાસમાં એવું કહે છે કે તમારી પાસે સાધનો જે છે વણ વપરાયેલા છે, એનો કોઈ યુઝ થતો નથી, એવા એ સાધનો પડતર કેમ પડ્યા રહ્યા છે, એનો ખાસ વિચાર કરવાની વાત છે. નંબર 4, આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ. આ ખાસ યાદ રાખજો, વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલું છે. ભારત જેવા જે દેશો રહ્યા એને હજુ વિકાસ કરવાનો બાકી છે. એટલે ભારત જેવા દેશો માટે આ વિકાસનો કોન્સેપ્ટ
એની સાથે સંકળાયેલો છે. અને જે દેશ ઓલરેડી વિકાસ કરી ચૂક્યો છે, જેને આપણે વિકસિત કહીએ છીએ, તો આર્થિક વૃદ્ધિનો કોન્સેપ્ટ એ વિકસિત દેશો સાથે એટલા માટે એવું કહેવાય છે કે આર્થિક વૃદ્ધિ, કારણ કે ત્યાં શું છે, પછી કોઈ ચોક્કસ બાબતને લગતી જ ક્ષેત્રને લગતી વૃદ્ધિનો પ્રશ્ન આવે છે, કારણ કે વિકાસ તો ઓલરેડી થઈ ચૂક્યો છે. હવે જે તે ક્ષેત્રના અંદર લોકો શું કહું છે, પ્રોડક્શનમાં માત્ર વધારો કરવાનું છે. એટલા માટે વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્ર સાથે સંકળાયેલું છે અને વિકાસ, સાંભળજો, વિકાસ એ વિકાસશીલ સાથે, બસ સિમ્પલ વસ્તુ એ વિકાસ તો વિકાસશીલ દેશો સાથે સંકળાયેલું છે, કારણ કે હજુ એને વિકાસ કરવાનો બાકી છે. એટલે વિકાસ એ વિકાસશીલ દેશો સાથે અને વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્ર સાથે સંકળાયેલો ખ્યાલ છે. ઓકે. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? જ્યારે પેલામાં આપણે એમ લખશું કે વૃદ્ધિને માપવાનું કામ સરળ છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થયો 5%, 10%, માથાદીઠ આવક વધી, કૃષિ ઉત્પાદન અનાજનું આટલું વધ્યું, એ માપી શકાય, સિમ્પલ વસ્તુ છે. સરળતાથી વૃદ્ધિને માપી શકાય. પણ વિકાસને માપવો મુશ્કેલ એટલા માટે છે કારણ કે વિકાસ કેવી વસ્તુ છે, તમે એને ચોક્કસ રીતે, આજે એના અંદર ઘણા બધા પરિમાણોનો પણ સમાવેશ થાય છે. બરાબર, માનવીય ઘણા બધા અમુક જે મૂલ્યો છે એનો પણ, લોકોનું સમાજનું જીવન ધોરણની બી મુદ્દાની વાત છે, તો કંઈક અંશે એને પણ એ માપવાનો પ્રયત્ન કરે છે. પણ એ કેટલા અંશે એમાં કેટલો ફેરફાર થયો એ બહુ ચોક્કસ રીતે માપી શકાતું નથી. એટલા માટે વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. શબ્દ એવો વાપરું છું. જ્યારે વૃદ્ધિને સરળતાથી માપી શકાય છે. સીધી વસ્તુ એ આપણે આગળ વાત કરી કે માત્ર અહીંયા બધા જ પરિમાણાત્મક, ગુણાત્મક પરિવર્તનો, વપરાયેલા સાધનનો પ્રશ્નની વાત છે. તો સીધી વસ્તુ છે કે ખ્યાલ પણ કેવો છે, એ વિસ્તૃત છે. તમામ પાસાનો સમાવેશ થઈ જાય છે. એટલા માટે ખ્યાલ વિસ્તૃત છે, જ્યારે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. આર્થિક વિકાસને માથાદીઠ આવક તો ખરી, એ ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. જ્યારે વૃદ્ધિને તો માત્ર માથાદીઠ આવકના વધારા સાથે જ સંબંધ છે. આવક વધી, ધેટ્સ ઇટ. હવે સમજો બંનેમાં ફરક શું છે, આવક વધવી અને વહેંચણીમાં શું ફરક છે. દેશની આવક વધી, બરાબર છે, તો શું લોકોનું જીવન ધોરણ બદલાયું, સાચું કહી શકાય? ના કહી શકાય. કેમ? કારણ કે આવક વધવી, પણ કયા લોકોની વધવી એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. ધારો કે કદાચ ધનિક લોકોની જ આવક વધી હોય, બરાબર છે, તો પછી એને આવકની વહેંચણી અયોગ્ય કહેવાય. એટલે માત્ર માથાદીઠ આવકના વધારા સાથે આર્થિક વૃદ્ધિનો સંબંધ છે. જ્યારે વિકાસ તો શું કહે છે કે આવક ઉપરાંત વહેંચણી, આવક તો વધે પણ એ દરેક લોકોની વધે, એની વહેંચણી પણ ન્યાય થાય, એની સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે એનું નામ વિકાસ છે. એટલે આર્થિક વિકાસ એ માથાદીઠ આવક પ્લસ વહેંચણી બંને સાથે સંબંધ ધરાવે છે. જ્યારે વૃદ્ધિ માથાદીઠ આવકના વધારા સાથે જ સંબંધ ધરાવે છે. આટલી લાંબી પ્રોસેસ છે, તો સીધી વસ્તુ છે કે વિકાસ એ પ્રક્રિયા કેવી હોય, સ્લો હોય, ધીમી પ્રક્રિયા જ હોય. જ્યારે ઝડપી એ વૃદ્ધિ હોય. એટલે આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે. અને છેલ્લું, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. સાંભળજો, પહેલા વૃદ્ધિ થાય છે અને પછી જ વિકાસ થાય ને. તો વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. પણ હા, આર્થિક વિકાસ ના થયો હોય તો એના વિશે વૃદ્ધિ થઈ શકે. એટલે પહેલા વૃદ્ધિ થશે, માથાદીઠ આવકમાં વધારો, પછી એની વહેંચણી આવે ને. એક એક્ઝામ્પલ તમને આપ્યું, પહેલા માથાદીઠ આવકમાં વધારો તો વૃદ્ધિ થઈ ગઈ, પછી એની ન્યાયી વહેંચણી વાત છે, તો એ વિકાસનો પ્રશ્ન છે. એટલે પહેલા વૃદ્ધિ છે અને પછી વિકાસ છે. એટલે વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી, પણ વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. તો આ એનું તફાવત છે. વિકાસ એક પ્રોસેસ છે, જ્યારે પેલી ઘટના છે. પરિવર્તનની વાત કરીએ, વિકાસમાં બંને પ્રકારના પરિમાણાત્મક અને ગુણાત્મક એવા પરિવર્તનનો સમાવેશ થાય છે. જ્યારે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો છે. વિકાસના અંદર વાત કરી સાધનો જે વપરાયેલા છે એના ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે, એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. જ્યારે વૃદ્ધિમાં સાધનોની જે ફાળવણી છે એને ફરીથી પાછી પુનઃ ફાળવણી કરો, એના ઉપર ભાર આપવામાં આવ્યો છે. આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ કયા દેશ સાથે સંકળાયેલો છે, તો વિકાસનો ખ્યાલ એ વિકાસશીલ દેશો સાથે અને વૃદ્ધિનો ખ્યાલ
વિકસિત રાષ્ટ્ર સાથે. વિકાસને માપવો કેવો છે? અઘરો છે. જ્યારે વૃદ્ધિને માપવું સરળ છે. વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, જ્યારે પેલો સીમિત છે, સંકુચિત છે. વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે, જ્યારે વૃદ્ધિને માત્ર માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. વિકાસની પ્રક્રિયા કેવી હોય? ધીમી હોય. અને વૃદ્ધિનું જે પ્રક્રિયા કેવી હોય છે? ઝડપી હોય છે. વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વૃદ્ધિ વિના વિકાસ શક્ય, એનો મતલબ કે પહેલા વૃદ્ધિ થાય છે ને, એટલે વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, પણ આર્થિક વિકાસ વગર વૃદ્ધિ શક્ય છે. તો આ વાત થઈ આપણા તફાવતની. તમે આમાંથી ઘણા પર આના આધારે તમે એકબીજાનું સરખામણી કરી શકો છો, લિમિટેશન બનાવી શકો છો. લક્ષણો પણ આપણે ઘણા બધા આવી ગયા. તો આમ એક તમારું તારણ કહી શકાય. જે આગળના 2 પ્રશ્નો તમે અભ્યાસ કર્યો એના પરથી આપણે તારણ કાઢ્યું કે વિકાસ શું છે અને વૃદ્ધિ શું છે. તો અહીંયા આપણો વિકાસ અને વૃદ્ધિનો કોન્સેપ્ટ પૂરો થયો. બરાબર. હવે આપણું જે ટાઇટલ હતું કે આર્થિક વૃદ્ધિ વિકાસ અને એના નિર્દેશકો, આપણું ટાઇટલ એવું હતું ને, વૃદ્ધિ વિકાસ અને તેના નિર્દેશકો. ટાઇટલ આપણું એવું હતું કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. હવે આજ સાંભળજો કે પેલા મને એમ કહો, નિર્દેશક એટલે શું? તો નિર્દેશક એટલે જે તે વસ્તુ આપણે એમ કહીએ વિકાસ થયો કે વૃદ્ધિ થઈ, તો એ દર્શાવતી જે બાબત છે, નિર્દેશ કરે છે, દર્શાવે છે, એને આપણે નિર્દેશક કહીએ. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલો ઝડપી થયો છે? આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? તે જાણવા અને માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આપણે જાણવું હોય, માપ કાઢવું હોય, તો આપણે કેટલાક પરિબળો એમાં ધ્યાન લેવા પડે છે. બરાબર. એટલે ટૂંકમાં વસ્તુ બની છે, ઘટના ઘટી છે, તો કેટલા અંશે એનું પરિણામ મળ્યું છે, શું મળ્યું છે? આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશક કે માપદંડો તરીકે કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વિકાસ થયો, કેટલો થયો, કેટલો ઝડપી થયો, એનું માપ કાઢવા માટે કેટલાક પરિબળ ધ્યાનમાં લેવા પડે કે નહીં? અને આ જે પરિબળો આપણે નક્કી કર્યા કે જે પરિબળો દ્વારા આપણે માપી શકશું કે ભાઈ વિકાસ કેટલો છે, કેટલો ઝડપી છે, કેટલો ધીમો છે, એ જ પરિબળો, એ જ બાબતોને આર્થિક વિકાસના નિર્દેશક કહેવાય. એને માપદંડો પણ કહેવાય અને ધોરણો પણ કહેવાય. તો આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનારા પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. હા, આપણે એને આ પરિબળો બધા આપણે જે લેશું હવે એ તમે સંખ્યામાં, આંકડામાં રજૂ કરી શકશું, એટલે આપણે તુલના પણ કરી શકાય, સરળતાથી સમજી પણ શકીશું. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા 2 સમયગાળા વચ્ચેનું, 2 દેશો વચ્ચેનું કે 2 રાજ્ય વચ્ચેનું, ટૂંકમાં જો સમજો, આપણે જે માપદંડો કે નિર્દેશકો લીધા છે એવા નિર્દેશકોની વાત કરવાની છે કે જેને તમે એક તો આંકડામાં દર્શાવી શકવાના છો. આંકડામાં દર્શાવી શકશો તો સીધી વસ્તુ કે તુલના પણ કરી શકશો. 2 દેશ, 2 રાજ્ય, 2 પ્રદેશ, 2 રાજ્ય, 2 તાલુકા, કે જે તમારે તુલના કરવી હોય, 2 સમયગાળો, 2 સ્થળ, તમે તુલના કરી શકશો. જેમ થર્મોમીટર છે એક માપદંડ છે, શરીરના અંદર જે તાપમાન છે એમાં થયેલા ફેરફારને માપે છે ને, એ જ રીતે આ પરિબળો દેશનો જે વિકાસ થયો છે એને માપે છે. બસ, ધેટ્સ ઇટ. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબ છે. હવે તમને આપણને પરીક્ષાના અંદર અથવા આપણી પાઠ્યપુસ્તકમાં 4 નિર્દેશક છે. આ નિર્દેશકનો અભ્યાસ કરીશું એટલે આપણને એ જાણવા મળશે કે દેશનો વિકાસ કેટલો છે. અન્ય દેશની સરખામણીમાં જ્યારે તુલના કરીશું ત્યારે આપણને ખબર પડશે. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા, જેને ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, PQLA શોર્ટ ફોર્મ, અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસનો આંક. આવા 4 જે નિર્દેશકો છે એ નિર્દેશકોની મદદથી આપણે આપણા દેશમાં થયેલા વિકાસને માપવાનો છે, તુલના કરવાની છે, સરખામણી કરવાની છે આ માપદંડનો ઉપયોગ કરીને.
એ માપદંડો જે રહ્યા એ માપદંડો આપણને એ વસ્તુનો નિર્દેશ કરશે. નિર્દેશક એ દર્શાવતી બાબત. આપણે કોઈ વસ્તુને માપી, દેશનો વિકાસમાં આપણે અહીંયા વિકાસ માપવાનો છે, સમજી લો. તો એ વિકાસને માપવો છે, તો એ વિકાસને માપવા માટેના કંઈક પરિબળ તો હોવા જોઈએ કે નહીં? વિકાસ એટલો નહીં, વિકાસ કેટલો થયો, કેટલા પ્રમાણમાં થયો, એની કક્ષા શું છે, એની સ્પીડ એટલે કે એની ઝડપ શું છે, એ ધીમો છે કે વધારે છે, અન્ય દેશની તુલનામાં કેટલો છે. તો આ માપદંડો કે જેને ધોરણો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, અને જેને આપણે નિર્દેશક તરીકે ઓળખીએ છીએ. અને એ નિર્દેશકો દ્વારા આપણે શું કરી શકશું? તો બે સમયગાળો, બે દેશો, રાજ્યો, પ્રદેશો, એનો આર્થિક વિકાસ કેટલો છે એની તુલના કરી શકશું. ધારો કે આપણને કોઈ ચોક્કસ આંકડા મળશે રાષ્ટ્રીય આવકના કે માથાદીઠ આવકના, બરાબર, તો આપણે શું કરશું? એ રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક જે રહી, તો આપણા દેશની રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક જે તે સમયગાળાની, તો એ સમયગાળામાં બીજા દેશની રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક સાથે શું કરશું? માથાદીઠ આવકને માથાદીઠ આવક સાથે સરખાવશું, રાષ્ટ્રીય આવકને રાષ્ટ્રીય આવક સાથે સરખાવશું. તો આપણને એ ખબર પડશે કે આપણા દેશની રાષ્ટ્રીય આવક શું છે અથવા માથાદીઠ આવક શું છે. આપણો દેશ બીજા દેશ કરતાં કેટલો આગળ છે અથવા કેટલો પાછળ છે. વિકસિત રાષ્ટ્રોમાં કેટલી હદ સુધી માથાદીઠ આવક હોય છે, બરાબર. તો આ જે તુલના કરવાની વાત છે, જે માપ કાઢવું છે, જે આપણે વિકાસનો દર નક્કી કરવો છે, એના માટે ખાસ ઉપયોગી આપણને સાબિત થશે. તો આમ વિકાસના જે નિર્દેશકો છે એ નિર્દેશકો એમાં 4 મુખ્ય આપણે ભણવાના છે. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને માનવ વિકાસનો આંક. ક્રમશઃ લઈશું આપણે. પહેલા રાષ્ટ્રીય આવક છે, પછી માથાદીઠ આપ્યું છે, પછી જીવન ધોરણ આપ્યું છે, અને પછી HDI. બરાબર, આપણે એનો વારાફરતી અભ્યાસ કરીશું. પહેલા તો આપણે એક વાર ફરી તમને કહી દઉં કે ચેપ્ટરની શરૂઆત આપણે થઈ વૃદ્ધિથી. હું ફરી કહું છું કે વૃદ્ધિ કેવી બાબત છે? કોઈ તમારું આજે માથાદીઠ આવકના કોન્સેપ્ટ સાથે બરાબર છે, એને સંકળાયેલી જ છે કે દેશમાં જે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, ઓકે. વૃદ્ધિ એટલે વધારો માત્ર, એવું થઈ ગયું. ઉત્પાદનમાં થતો વધારો, પૃથ્વીના સાધનમાં કેવું ફેરફાર લાવી શકાય, આમાં શું પરિવર્તન કરી શકાય, એની જ્યારે વિસ્તૃત ચર્ચા આપણે કરી વિકાસમાં, કે માત્ર સાધનોનું જે પુનઃફાળવણી નહીં, પણ વિકાસ એવું કહે છે કે સાધનો જે રહ્યા, તમે એનો આજે ખાસ તો કે વણ વપરાયેલા દેશના અંદર જમીન, શ્રમિકો પણ એવા છે. શ્રમિકો કેમ વણ વપરાયેલા? કારણ કે એ લોકોને નોકરી કે કામ મેળવ્યું છે પણ મળતું નથી, એટલે બેરોજગાર શબ્દ એનું કરે છે. તો એ વણ વપરાયેલા પડ્યા છે, જમીને વણ વપરાયેલી પડી છે, બરાબર. તો આવી જે જમીન, ટૂંકમાં સાધનોની વાત છે, કે જે ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા પડ્યા રહે છે. આપણે એવો પ્રયાસ કરીએ કે એમાંથી એ સંપત્તિનો મેક્સિમમ આપણે ઉપયોગ કરી શકીએ. આપણી પાસે સાધન છે છતાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. આપણી પાસે એવી ટેકનોલોજી નથી, ક્ષમતા નથી. જ્યારે વિશ્વના જે લોકો રહ્યા, તો એની પાસે એવી આવડત છે. તો આપણે પણ એ જે સ્કિલ છે એને ડેવલપ કરવાની છે. સાધનો વણ વપરાયેલા પડ્યા રહે છે, તો એનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય, એને કઈ રીતે આપણે ઉપયોગ હેઠળ લાવી શકીએ. તો એ બાબતની ચર્ચા એ આપણને વિકાસ કરાવે છે. બીજું, તફાવત ઉપર બી આપણે હમણાં વાત કરી કે બંને વચ્ચે શું ડિફરન્ટ છે. તો વિકાસ, વૃદ્ધિ, ફરી એકવાર આપણે તફાવતને પ્રાધાન્ય આપીએ છીએ, કારણ કે તફાવત ખૂબ અગત્યનો છે અને યાદ રાખવો પણ ક્રમશઃ સરળ જ છે. ફરી કહું છું, વિકાસ શું છે? એક પ્રોસેસ છે, લોંગ ટાઈમ. જ્યારે પેલી કોઈ ચોક્કસ સમયગાળા માટેની ઘટના છે. વાત કરીએ કે પરિવર્તન કેવા આવે, તો પરિમાણાત્મક બી આવશે અને ગુણાત્મક. વિકાસના અંદર બંને પ્રકારના પરિવર્તનો આવે છે. જ્યારે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન. 3 નંબરનો મુદ્દો શું કહે છે? હમણાં આપણે વાત કરી કે વણ વપરાયેલા જે સાધનો છે એને આપણે કઈ રીતના ઉપયોગમાં લઈ શકીએ, એવા પ્રશ્નોની ચર્ચા એમાં કરવામાં આવે છે. જ્યારે પેલામાં તો શું છે કે આપણી પાસે જે અવેલેબલ અત્યારે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, ધારો કે એનો ઉપયોગમાં લીધો પણ એમ લાગ્યું કે ભાઈ ના, આનાથી વળતર ઓછું મળ્યું, તો એની પુનઃફાળવણી કરવાની વાત છે, બીજું કશું નથી. વિકાસ જનરલી
એ વિકાસશીલ ભારત જેવા દેશો સાથે સંકળાયેલું છે, અને વૃદ્ધિ જે રહ્યું એ ડેવલપ્ડ અને ડેવલપિંગ, વિકસિત અને વિકાસશીલ. તો વૃદ્ધિ એ તમારું જે વિકસિત દેશ છે એ દેશો સાથે સંકળાયેલું છે. વિકાસને તમારે જો મેઝર કરવો છે તો એનો માપવાનું કામ ખૂબ મુશ્કેલ છે, જ્યારે વૃદ્ધિને માપવો ખૂબ સરળ છે. વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે. આગળ બી વાત કરી કે વિકાસને માપવો જ અઘરો છે, તો એ વિસ્તૃત હોય તો જ અઘરો હોય, સીધી વસ્તુ છે. અને વૃદ્ધિને માપવું સરળ છે, કારણ કે એ સીમિત છે. વિકાસને માથાદીઠ આવક અને વહેંચણી સાથે બંને. આવક તો વધી, ઓકે, પણ એની વહેંચણી કેવી રીતના કરવી, ન્યાયી વહેંચણી, કે જેથી કરી દરેક લોકોનું જીવન ધોરણ સુધરે, એની સાથે સંબંધ છે. જ્યારે વૃદ્ધિને માત્ર ખાલી માથાદીઠ આવક વધી બસ ધેટ્સ ઇટ, એના વધારા સાથે સંબંધ છે. અને આટલી લાંબી પ્રોસેસ છે તો સીધી વસ્તુ છે કે ધીમી જશે, એટલે વિકાસ ધીમો છે, જ્યારે વૃદ્ધિ એ ઝડપી છે. વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. પહેલા વૃદ્ધિ જ થવાની છે, પછી વિકાસ થવાનો છે. અહીંયા લખ્યું છે કે વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. નથી. તો આટલા મુદ્દા વૃદ્ધિ અને વિકાસનો અર્થ, લક્ષણો, મર્યાદા, વૃદ્ધિ અને વિકાસનો તફાવત, અહીંયા એક ટોપિક પૂરો થાય છે. જ્યારે નેક્સ્ટ ટોપિક આપણો છે નિર્દેશકો. નિર્દેશકોની બી વ્યાખ્યા આપણે કરી કે આજે વિકાસ થયો કે કેમ, કેટલો ઝડપી થયો, બરાબર, વિકાસની કક્ષા શું છે, આ બધાને માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે. અને આ જે પરિબળો છે કે જે આપણને બાબતોનો આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે, એ જ પરિબળો આપણા નિર્દેશક કહેવાય, માપદંડો કહેવાય, કે ધોરણો, તમે જે કહો. અને એના આધારે આપણને એ વિકાસનો સાચો ખ્યાલ આવશે. આપણે તુલના પણ કરી શકશું દેશોની, રાજ્યોની, પ્રદેશની, કારણ કે જે માપ મળવાનું છે એ પાછું સંખ્યામાં બી મળવાનું છે, એટલે ખાસ એ આંકડામાં રજૂ કરી શકાય એટલા માટે. અને એવા 4 નિર્દેશકો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને છેલ્લું માનવ વિકાસનો આંક. બરાબર. તો આજે આપણે આટલી ચર્ચા કરી. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે બીજા લેક્ચરથી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરથી શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ.